ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે કોકરોચ આંદોલન કરવાનું હતું, પણ એની જ પહેલા આજ આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોની અટકાયત થઈ છે અને બાદ પોલીસની સાથે ક્યાંક બવાલ થયો એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટના પેપર લીક મામલે અત્યારે હાલ સરકારની સામે દિલ્હીના જંતર મંતર ખાતે લાખો એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો આંદોલન કરી રહ્યા છે અને હવે એના જ પડઘા ક્યાં ગુજરાતમાં પડ્યા છે। ગુજરાતમાં અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવે એની પહેલા જ પોલીસ દ્વારા તે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। ક્યાંક પોલીસ સાથે બબાલ પણ થઈ છે। ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોને ગઈકાલે રાત્રે નજરકેદ કરવામાં આવ્યા હતા। ગઈકાલે રાત્રે ઘણા બધા નેતાઓને ડિટેન કર્યા છે, પણ આજે જ્યારે આંદોલનની શરૂઆત થાય એની પહેલા જ ક્યાંક નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ સાથે બબાલ પણ થઈ છે। સૌથી પહેલા તો નજર કરીએ તે બબાલના દ્રશ્ય ઉપર। कोई आतंकवादी नहीं, धर्मेंद्र प्रधान सरकार डरती है, મારા છોકરા માટે હું આવી ગયો। ચાલુ રાખજો, ચાલુ રાખજો। हमारे घर એટલી જ માંગ છે, બધાના ઘરે બાળક છે, બધાના બાળકનું ભવિષ્ય આપણી સિસ્ટમ સારી નથી, શિક્ષણની સિસ્ટમ સારી છે જ નહીં। રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું बहुत थैंक यू दोस्त। विरोध છે અમારો, અમારી સ્પષ્ટ માંગણી છે કે ભારત દેશના શિક્ષણ મંત્રી રાજીનામું આપે। આજે આપણા દેશની અંદર યુદ્ધનો અવાજ કરી રહ્યા છે।
સવાલ કરી રહ્યા છીએ અને હવે પણ એ સવાલ કરીએ છીએ અને આ અવાજ સત્તાના જોરે દબાવી શકાશે નહીં. ચલો આવી જાઓ મંડી ઉપર બે જણને જવા દો ઉપર આ બેનને પેલા લઈ લો સાઈડમાં આને ખેંચી લો આને છોડાવી દો આને બેન ક્યાંથી ગયા લાગી જાઓ રાજીનામું આપો ધર્મેન્દ્ર પ્રધાન તમારી આ તાનાશાહીથી અમે ડરવાના નથી. આખા ગુજરાતના યુવાનો ઠેર ઠેર વિરોધ કરશે. તમારે તાકાત હોય તો રોકી બતાવો. તમે કેટલાક રોકશો? કેટલા બાળકો ભવિષ્ય બગડે છે? આ 14 વર્ષની ડબલ એન્જિનની સરકાર છે. બેન અંદર આવતા તમે કરશો આવું બધું. બધાની માટે તમે બધાની રચના ચલો અંદર તો આપતી પૂરક આંદોલન કરવાની કઈ ચલો પાયલબેન આગળ જતા રહો जिंदाबाद जिंदाबाद शांतिना योद्धा છે અમારી લડાઈ હંમેશા માટે ચાલુ રહેશે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં આવે. હવે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે હવે શું કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.